સુરતના પાંડેસરામાં પાણીપુરી વિક્રેતાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે। પાલિકા આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી છે, તપાસ કરી રહી છે। ગોવાલકમાં પાણીપુરી મેન્યુફેક્ચરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। મોટા પ્રમાણમાં પાણીપુરીનો જથ્થો છે તે પણ જપ્ત કરાયો છે। નાશ કરી દંડ ફટકારવામાં આવ્યો છે। ગંદકીવાળી જગ્યાએ આ પાણીપુરી બનાવવામાં આવતી હતી। ઉનાળામાં આવી વસ્તુ આરોગ્ય માટે હાનિકારક છે, જેને લઈ આરોગ્ય વિભાગ સક્રિય થયું છે। ઠેર ઠેર તપાસ કરી રહ્યું છે અને જ્યાં ગંદકી થાય છે, ગંદકી વચ્ચે ખાવા માટેની વસ્તુઓ બનાવવામાં આવે છે, એ તમામ જગ્યાએ તપાસ કરી એ ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવી રહ્યો છે। સુરતમાં પણ પાલિકા સક્રિય થયું છે। આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે અને જે પાણીપુરીની પૂરી બનાવતા હતા તે લોકોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને પાણીપુરીનો જે જથ્થો હતો તેને નાશ કર્યો છે। જેમાં પાણીપુરીનું વેચાણ થાય છે, જેના લીધે આપણે આરોગ્યને નુકસાન થતું હોવાથી હાલમાં પાંડેસરા વિસ્તારમાં ગોવાલક વિસ્તારમાં પાણીપુરીની જે પૂરીનું બનાવવાનું નાના પાયે ઉત્પાદન થતું હોય છે એ જગ્યાએ ચેક કરવામાં આવે છે। તેમજ પૂરીનો નાશ પણ કરવામાં આવ્યો છે, નોટિસ આપવામાં આવી છે, તેમજ પેનલ્ટી કરવામાં આવી છે, નોટિસ આપવામાં આવી છે। કેટલી જગ્યા દરોડા પાડવામાં આવ્યા છે? હાલમાં ગોવાલકમાં આપણે 10 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને આ પ્રમાણેની કામગીરી હાલમાં કોર્પોરેશનના દરેક ઝોનમાં ચાલી રહી છે। તો સુરતમાં આરોગ્ય વિભાગ સક્રિય થયું છે। અલગ અલગ વિસ્તારોમાં જઈને તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી અને દરોડા પાડ્યા હતા। જ્યાં પાણીપુરી બનાવવામાં આવે છે, પાણીપુરીની પૂરી બનાવવામાં આવે છે, તે જગ્યા ઉપર ટીમે દરોડા પાડી તપાસ કરતા જાણવા મળ્યું કે આ ખાવા લાયક નથી પાણીપુરી અને એટલા માટે પૂરીનો જથ્થો હતો તેને નાશ કર્યો હતો। ખરાબ તેલમાં બનાવવામાં આવતું હતું। ગંદકીની વચ્ચે આ પૂરીઓ તૈયાર થતી હતી, જેને લઈ તમામ જે જથ્થો છે તેને નાશ કરી દેવામાં આવ્યો હતો। એટલે ઉનાળાની સિઝન છે, અત્યારે બીમારીઓ વધી રહી છે, ઝાડા ઉલટીના કેસ વધી રહ્યા છે, ત્યારે તમામ લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે। તમે કોઈ પણ વસ્તુ બહારની ખાવ છો તો ધ્યાન રાખજો, એ તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે। અત્યારે આરોગ્ય વિભાગ રાજ્યભરમાં સક્રિય થઈ ગયું છે। સુરત સહિત અન્ય શહેરમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મનીષ, આરોગ્ય વિભાગ સક્રિય થયું છે, અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરી અખાદ્ય જથ્થો છે તેનો નાશ થઈ રહ્યો છે। તો સુરતના પાંડેસરા વિસ્તારમાંથી મસ્ત મોટું જે બિન આરોગ્ય જે પાણીપુરી છે તેનો જથ્થો મળી આવ્યો છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો મહિલાઓ પાણીપુરી ખાતી હોય છે, ત્યારે મહિલા સાથે જાણવાના પ્રયાસો કરીશું। બેન, જે કહેવાય કે જાનવર બી નહીં ખાય એ પ્રકારના પાણીપુરીના નમૂના મળી આવ્યા છે, શું કહેશો, કેટલું યોગ્ય? મારું તો એટલું જ કહેવું છે કે જે પાણીપુરીનો ધંધો કરનાર છે તે લોકોએ આ જે ખાનાર પાણીપુરી લોકો જે ખાય છે તેની સાથે ચેડા તો નહીં જ કરવા જોઈએ, એ લોકોની હેલ્થ સાથે પણ નહીં જ કરવા જોઈએ, કારણ કે આગળ ચાલીને એને પણ ઘણી બધી તકલીફો પડી શકે છે। શું એ જે નહીં વિચાર્યું તેવી પણ બીમારી થઈ શકે છે। એટલે મારું તો એવું જ માનવું છે કે પાણીપુરીનો ધંધો કરનારા જે છે એમણે વ્યવસ્થિત રીતે પાણીપુરી વ્યવસ્થિત ક્વોલિટી સાથે વેચવું જોઈએ। બેન, શું કહેશો તમે, આટલું ખરાબ પાણીપુરી વેચતા હતા, આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે? એમને સારી રીતે યુઝ કરવું જોઈએ, બધી વસ્તુ જેમ કે પૂરી છે, પાણી છે, એના બધી રીતે સારી યુઝ કરવી જોઈએ, જેથી નાના બાળકો પણ પાણીપુરીના શોખીન હોય છે તો તે લોકો પણ ખાઈ શકે, જેમ કે મોટા પણ ખાય છે, વધારે એજવાળા પણ ખાય છે, તો તેમની સાથે પણ કોઈ હેલ્થ માટે ઇસ્યુ ઊભો નહીં થાય પાછળથી। બેન, શું કહેશો તમે, પાણીપુરી મહિલાઓ ખાસ ખાતી હોય છે, આ પ્રકારની પાણીપુરી વેચી રહ્યા છે અને લોકોના જીવ સાથે સીધા ચેડા કરી રહ્યા છે? ના, જીવ સાથે છેડા નહીં થઈ શકે। પાણીપુરી વેચો એનો કોઈ વાંધો નથી, પણ એ હાઇજેનિક હોવું જોઈએ, જે મટીરિયલ વાપરો એ પણ તમારે હાઇજેનિક હોવું જોઈએ, જેથી કોઈના સાથે એનું સ્વાસ્થ્ય નહીં બગડે લોકોનું। ખુલ્લામાં પાણીપુરીના લોટ મળી આવ્યા છે, માખી મચ્છર આવું બધું બેઠું હતું, કેટલું નુકસાનકારક, કારણ કે સુરતમાં મોટા પ્રમાણમાં મહિલાઓ જે પાણીપુરી ખાતી હોય છે? હા, નુકસાનકારક તો છે જ, ખાલી એટલું ધ્યાન રાખો કે આરોગ્ય સાથે કોઈ છેડા નહીં થાય। આરોગ્યનું ધ્યાન રાખીને તમે બનાવો તો વાંધો નહીં। કઈ રીતની સજા થવી જોઈએ આ રીતની પાણીપુરી વેચતા એ લોકોને? સજા તો હવે એ લોકોને સજા કરવી જોઈએ, કેમ કે આરોગ્ય સાથે બહુ મોટા છેડા થઈ રહ્યા છે, કેમ કે હેલ્થ ઇસ્યુ આજે બધાને બહુ થાય છે, એના લીધે બહુ પ્રોબ્લેમો આવે છે।
જી બાબુની વાત કરીએ તો લોકો છે તેમાં જે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે મોટા પ્રમાણમાં પાંડેસરા વિસ્તારમાં આરોગ્ય વિભાગે અત્યારે કાર્યવાહી કરી છે, જેમાં બિન આરોગ્યપ્રદ જે પાણીપુરી મળી આવી છે. ને ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે કહેવાય કે કેટલો જથ્થો છે તે પણ નાશ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ પહેલી વારનું નથી, અનેકવાર આ રીતના જે કહેવાય કે પાણીપુરીનું મટીરિયલ ઝડપાય છે, ત્યારબાદ ફરીથી આવા જે કહેવાય કે લોકો છે તે ન જીવા રૂપિયા કમાવા માટે પોતાનો ખેલ શરૂ કરી દેતા હોય છે. જી